જ્યારે જૂનાગઢના ખાડિયા ગામે પણ આરોપી આ જ રીતે નકલી દૂધ બનાવતો, જેને પણ પોલીસની ટીમે ઝડપી લીધો હતો. જામનગર કાલાવાડમાં દૂધની નદીઓ વહી. તાલુકાના હરિપર ગામે નકલી દૂધના કારોબાર અંગે રાજકોટ રેન્જ ટીમે ત્રાટકી હતી. 6 ધંધાર્થીઓના રહેણાંક મકાનો તથા ડેરીઓમાં દરોડા પાડી મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ સહિતની સામગ્રી કબજે કરી, જે બાદ નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો. દરોડા દરમિયાન 7150 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી તથા 15 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. સમગ્ર મામલે ફૂડ સેફ્ટી વિભાગે તપાસ આગળ ધપાવી અને દૂધના નમૂનાના રિપોર્ટ બાદ જવાબદારો સામે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરી. પાટણમાં શાળાઓ આસપાસ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ. પાટણમાં શાળાઓ આસપાસ વેચાતા જંક ફૂડ સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલની રજૂઆત બાદ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ તાલુકાની શાળાઓને કડક સૂચના આપી. પ્રાથમિક શાળાઓ નજીકની દુકાનમાં હાનિકારક જંક ફૂડના વેચાણ પર રોક લગાવવામાં આવી. બાળકો જંક ફૂડથી દૂર રહે અને સ્વાસ્થ્યપ્રદ આહાર તરફ વળે તે માટે શાળાઓમાં ખાસ વાલી મીટિંગ યોજાશે, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં બાળકો અને વાલીઓને જંક ફૂડના નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ શાળાની આસપાસના દુકાનદારોને પણ જંક ફૂડનું વેચાણ ન કરવા સમજાવવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ફૂડ વિભાગ અને પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ શાળાના મુખ્ય શિક્ષકો અને સ્ટાફને પરિપત્રનો ચુસ્ત અમલ કરવા આદેશ આપ્યો છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાટણ શિક્ષણ વિભાગ હવે શાળાઓ આસપાસ જંક ફૂડના વેચાણ સામે કડક વલણ અપનાવી ચૂક્યા છે. દારૂકાંડ બાદ બુટલેગરો સામે પોલીસની તવાઈ. ડ્રોનથી દારૂની ભઠ્ઠી ઝડપી, સરહદો પર ચેકિંગ વધાર્યું. ભાવનગરમાં ઝેરી દારૂકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં બુટલેગરો સામે પોલીસનો સપાટો જોવા મળ્યો છે. પાટણ, મહેસાણા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી મોટા જથ્થામાં દારૂ ઝડપાયો છે, જ્યારે ડાંગ અને અંબાજીમાં આંતરરાજ્ય સરહદ પર પોલીસની બાજનજર છે. પાટણમાં એલસીબી પોલીસે ડ્રોનની મદદથી મનવરપુરામાં ધમધમથી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી. પોલીસે સ્થળ પરથી 5560 લીટર દારૂનો વોશ અને 90 લીટર દારૂનો જથ્થો ઝડપી લીધો. સાથે જ બુટલેગર અજીત ઠાકોરને ઝડપી ધરપકડ કરી. પોલીસે સ્થળ પરથી 1 લાખથી વધુનો કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. મહત્વનું છે કે ગઈકાલે આવી જ એક રીતે મહેસાણામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. પોલીસે ડ્રોનની મદદથી જંગલ ખૂંદી દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો હતો. બીજી તરફ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારવામાં આવ્યું. અંબાજી નજીક છાપરી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ડાંગમાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાપુતારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર શાકભાજી સહિતના વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 476 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે 73 વિદેશી દારૂના કેસમાં 11,000થી વધુ નંગ દારૂ અને બિયર જપ્ત કરાયા છે. 336 દેશી દારૂના કેસમાં 3693 લીટર દેશી દારૂ મળ્યો છે. 7 આરોપીઓને પાસા હેઠળ જેલ મોકલવામાં આવ્યા છે. રામોલમાંથી પણ 1992 દારૂની બોટલ અને 96 બિયરના ટીન ઝડપાયા છે. દારૂની હેરાફેરી પર અંકુશ માટે આગામી દિવસોમાં પણ પોલીસનું સઘન ચેકિંગ યથાવત રહેશે. ભાવનગર ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક 13 પહોંચ્યો. પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ. ભાવનગરમાં ઝેરી દારૂકાંડમાં વધુ એક યુવાનનું મોત થતા મૃત્યુઆંક વધીને 13 થયો છે. કાયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાયનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ ભાવનગરની હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે. એક તરફ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, તો બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. નશાની હાલતમાં સિવિલ હોસ્પિટલ પહોંચેલા શિવમ નામના યુવકે સારવારના અભાવનો આક્ષેપ કર્યો. યુવકે દાવો કર્યો કે તેણે પોતાના નવા મિત્ર સાથે દારૂ પીધો હતો અને ત્યારબાદ ચક્કર તથા ઉલટીની ફરિયાદ થતા હોસ્પિટલ પહોંચ્યો હતો. બીજી તરફ દારૂકાંડના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો. મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સામે 7 ગુના નોંધાયેલા છે, જ્યારે કેવલ ઉર્ફે સાંગો સોલંકી સામે 13 ગુના નોંધાયેલા છે. હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ સામે 7 અને વિવેક અલગોત્રા તથા ભાર્ગવ ભટ્ટ સામે 8 ગુના નોંધાયા છે. આ દરમિયાન એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર ભાવનગર દોડી આવ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મુખ્ય આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે. હળવદમાં દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ. સગીર બાળક દારૂની પોટલી આપતો હોવાનો દાવો. હળવદમાં દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વાયરલ વિડીયોમાં સગીર બાળક દેશી દારૂની પોટલી આપતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત દારૂના વેચાણ સ્થળે જ ગ્રાહકો દારૂ પીતા હોવાના પણ આક્ષેપ છે. ભાવનગરના નકલી દારૂકાંડ બાદ સરકાર દારૂના અડ્ડાઓ સામે કડક કાર્યવાહીનો દાવો કરી રહી છે. ત્યારે હળવદમાં વાયરલ થયેલા વિડીયોએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સવાલ છે કે શું હળવદ પોલીસ દેશી દારૂના અડ્ડા બંધ કરવામાં નિષ્ફળ જઈ રહી છે? હવે વાયરલ વિડીયોની તપાસ બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. નખત્રાણામાં ભંગારના વાડામાં ભયાનક બ્લાસ્ટ. એક જ પરિવારના 4 લોકોના મોતથી અરેરાટી. કચ્છના નખત્રાણામાં ભંગારના વાડામાં થયેલા ભયાનક બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સીસીટીવીમાં વિસ્ફોટની તીવ્રતા સ્પષ્ટ જોવા મળી રહી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. દાવો છે કે છોટા હાથીની ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. બીજી તરફ ભંગારના વાડામાં બ્લાસ્ટ થતાં જ એક પરિવારના 4 લોકોના મોતથી ગમગીની છવાઈ છે. મૃતક પરિવારના 2 સગા ભાઈ ભંગારની ફેરી કરતા હતા અને બંને ભાઈ ભંગાર ખાલી કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક જોરદાર વિસ્ફોટ થયો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ઘટના સ્થળેથી આશરે 5 કિલોમીટર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટની જાણ થતાં તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. સમગ્ર ઘટનાની તપાસ માટે એફએસએલની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાં બેફામ વાહનોનો કહેર, 3 અલગ અલગ અકસ્માતમાં એકનું મોત, અનેક ઇજાગ્રસ્ત. હિંમતનગરમાં બેફામ ટ્રકની અડફેટે મોપેડ ચાલક યુવતીનું મોત થયું છે. આરટીઓ સર્કલ નજીક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે મોપેડને અડફેટે લેતા યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ યુવતીનું મોત થયું. બીજી તરફ અરવલ્લીના મોડાસા નજીક ટ્રેક્ટર અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું. કુડોલ જીતપુર નજીક ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર ઝાડ સાથે અથડાયું હતું. ટ્રેક્ટરમાં સવાર 5 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ટ્રેક્ટર અને ઝાડ વચ્ચે દબાઈ જતા વૃદ્ધનું મોત થયું. આ મામલે ટિન્ટોએ પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર ચાલક સામે ગુનો નોંધ્યો. તો મહેસાણામાં પૂર ઝડપે આવતું ઓવરલોડ ડમ્પર સોસાયટીમાં ઘૂસી ગયું. તિરુપતિ શુકન બંગલોઝમાં ઘૂસેલા ડમ્પરે એક્ટિવા અને કારને નુકસાન પહોંચાડ્યું. અકસ્માત સમયે સોસાયટીમાં કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાનિ ટળી. જોકે અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ત્રણેય ઘટનાએ ફરી એકવાર બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ચાલકો સામે સવાલ ઊભા કર્યા છે. ભાવનગર અને સુરતમાં પાણીમાં ડૂબી જવાથી 4 યુવાનોના મોતની કરુણ ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના મથાવાડા ગામે તળાવમાં ડૂબી જતા 2 યુવાનોના મોત થયા, જ્યારે 3 યુવકોનો બચાવ થયો. 5 તરવૈયા હોવા છતાં નહાતી વખતે 2 મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા. તરવૈયાઓને બંનેમાં મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસે મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી. બંને મૃતક યુવાનો પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળના સંબંધી છે. તો સુરતના બારડોલીમાં 2 યુવાનો બાઇક સાથે નહેરમાં ખાબકતા મોત નીપજ્યા છે. સાકીથી ચલથાણ જતી નહેરમાં રાત્રિના સમયે બંને મિત્રો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો. બાઇક સાથે નહેરમાં ખાબકેલા બંને યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી. સ્થાનિકોએ પલસાણા પોલીસને જાણ કરતા બારડોલી ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા. શોધખોળ દરમિયાન નહેરમાંથી બાઇક મળી આવ્યું હતું અને ત્યારબાદ બંને યુવાનોના મૃતદેહ મળ્યા હતા. વડોદરામાં ગણેશ આગમન યાત્રામાં મારામારી, તો જૂનાગઢમાં નશેડીએ મચાવ્યો આતંક. રાજ્યમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં પોલીસની હાજરીમાં યુવકોએ છૂટા હાથની મારામારી કરી, જ્યારે જૂનાગઢમાં સાધુના વેશમાં શેતાન જેવા ખેલ ખેલાયા. નશેડીએ રસ્તો માથે લીધો. બીજી તરફ નવસારીમાં એક કિન્નરને તાલિબાની સજા અપાઈ. વડોદરામાં ગણેશ આગમન યાત્રા પહેલા ધીંગાણું સર્જાઈ ગયું. પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન બોલાચાલી બાદ યુવાનો બંને પક્ષે મારામારી પર ઉતરી ગયા. પોલીસની હાજરીમાં જ મારામારી થતા કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા. મારામારી દરમિયાન મહિલા પોલીસ કર્મીને પણ ધક્કે ચડાવ્યા હોવાના આક્ષેપ છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ તરફ જૂનાગઢના સરદાર ચોકમાં નશેડીના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. નશામાં ધૂત વ્યક્તિએ જાહેરમાં હંગામો મચાવ્યો, લોકો તરફ પથ્થરો ફેંક્યા. એક તબક્કે તો નગ્ન થઈને તમાશો કર્યો. બીજી તરફ પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને નશેડીની અટકાયત કરી. આ તરફ નવસારીના વિજલપુર વિસ્તારમાં કિન્નર અખાડાના નામે લાખોની ગેરકાયદે ઉઘરાણીના આક્ષેપો વચ્ચે એક કિન્નરને અન્ય કિન્નરોના ટોળાએ જાહેરમાં સજા આપ્યાનો વિડીયો વાયરલ થયો. અખાડા અને ગુરુના નામનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી યુવકના માથાના વાળ બળજબરીપૂર્વક કાપી નાખ્યાનો દાવો છે. હવે સમગ્ર મામલે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. વરાછાના નામે ચોંકાવનારો વિડીયો વાયરલ. ચોરીના આરોપમાં યુવકને તાલિબાની સજા, તો સુરેન્દ્રનગરમાં ભગવાનના ઘરમાં ચોરી. સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવકને ઝાડ પર ઊંધો લટકાવી ઢોર માર મારવામાં આવી રહ્યો છે. એક મહિલા તેને બેટ વડે માર મારતી જોવા મળી રહી છે. દાવો છે કે વિડીયો સુરતના વરાછાનો છે. 4 થી 5 હજાર રૂપિયાની ચોરી કર્યા બાદ ફરી ચોરી કરવા આવતા યુવકને ઝડપી લીધાનો દાવો છે. જોકે આ વિડીયો ખરેખર સુરતના વરાછાનો છે કે અન્ય કોઈ સ્થળનો તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સાથે જ વિડીયોમાં દેખાતી વ્યક્તિ ચોરીમાં સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ત્યારે વાયરલ વિડીયોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં બોરવાળા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરના દરવાજા નકુચા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને 35 થી વધુ ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મંદિરમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં આરોપીઓને ચોરી કરતા સ્પષ્ટ જોઈ શકાય છે. ઘટનાની જાણ થતાં ધાંગધ્રા સિટી પોલીસ